હા, શું આજે દ્વારકાના સમુદ્રમાં ફસાણું એક જહાજ. તો હેલો મિત્રો, સ્વાગત છે ઘણા ટાઈમ પછી આપણે એક મિની વ્લોગમાં. આજ ઘણા ટાઈમ પછી આપણે જઈએ છીએ સનસેટ પોઈન્ટ, અને આજ માહોલ છે વરસાદ જેવો જોઈ શકો છો, પવન ફૂલ છે. રીત જો આપણે જઈએ છીએ સમુદ્ર કિનારે. તો ભરકેશ્વર પોતે આપણે જોઈએ ક્યાં બહુ વધારે ટ્રાફિક નથી, કારણ કે મોસમ એવો ખરાબ છે ને, તો લોકો બહુ ઓછા હોય અત્યારે દ્વારકામાં. ને એ જોતા જોતા હું જતો ત્યારે મને આ એક જહાજ ઉપર નજર ગઈ, તમે જોઈ શકો છો જે અહીંયા દૂર છે. ને પાછલા કેટલા મહિના થયા સંસદ પદનું કામ ચાલુ છે, હજી પૂરું નથી થયું, ખબર નહીં ક્યારે થશે. તો અમે આવી ગયા સંસદ જોવા, પણ સંસદ દેખાય એમ હતો ને, વાતાવરણ બહુ ખરાબ હતું. એટલે યાદ આવી ગયો આપણા કાંઠે જોઈ શકો છો, કેમ કે દરિયામાં એટલું તુફાન છે ને કે હાલે એમ છે જ ને, એટલે એને કાંઠામાં રાખવું જ પડે ફરજિયાત. તુફાનની વાત કરીએ તો એવું તુફાન છે કે આ મોજા તમે જોઈ શકો છો તમારા સામે, દરિયામાં આવો મોટો કરંટ છે. હજી રાત વાતાવરણ ખરાબ થવાની આશા છે. તો એ જ જોતા જોતા અમે અહીંયા બેઠા હતા. પછી અમને લાગી ભૂખ, તમારે ખાવા તો ઈંડા તો મંગાવી સીધા બાફેલા ઈંડા, તમે જોઈ શકો મસાલા છાતા એ ખાઈ લીધા. પછી મંગાવી હાફ ફ્રાય, જે એમાં ઈંડો અડધો કાચો અડધો પાકો હોય, જે ખાવામાં એકદમ મજા આવે. તમે ટ્રાય કરીએ. જલ્દી થી આપણે પૂરો કરી લીધો ને આપણે જોઈ શકો છો એકદમ મજા આવી ગઈ. પછી આપણે સીધા વહી જશું ઘરે. તો આ તો આજનો આપણો મિની વ્લોગ કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયોને લાઈક કરીને આપણે પેજને ફોલો કરી લેજો.